દિવાળી પહેલા રાજ્યની બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે। સુરત, રાજકોટની બજારો હાઉસફુલ જોવા મળી રહી છે। રવિવાર હોવાથી અમદાવાદની બજારોમાં પણ ગ્રાહકો ઉમટ્યા છે। તો સુરતમાં ચૌટા બજાર, વરાછામાં ઉમટ્યા ગ્રાહકો, અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં પણ ખરીદીમાં ગ્રાહકો ઉમટ્યા છે। ફટાકડા, દીવડાની ખરીદી કરી રહ્યા છે। તો બજારો ગ્રાહકોથી ઉભરાતા વેપારીઓના ચહેરાની પણ ચમક સામે આવી છે। જીએસટીના દરમાં ઘટાડાથી બજાર પર અસર જોવા મળી રહી છે। પગાર વહેલો થવાનો હોવાથી સરકારી કર્મચારીઓ પણ ખુશખુશાલ છે। તો ડેકોરેશન, રેડીમેડ ગાર્મેન્ટ અને મીઠાઈ બજારોમાં પણ જોરદાર ખરીદી થઈ રહી છે। ખરીદી કરજો પણ પાકીટ મારોથી સાવધાન રહેજો। મેક ઇન ઇન્ડિયાનો નારો પણ દિવાળીમાં સાર્થક થવાના સંકેતો મળી રહ્યા છે। પ્રધાનમંત્રીની હાકલથી બજારોમાં જોરદાર અસર જોવા મળી છે। સુરતમાં કાપડ અને મીઠાઈ બજારોમાં ખરીદી ધૂમ થઈ રહી છે। તો દિવાળીના તહેવારને લઈને બજારોમાં ધૂમ ખરીદી, ચૌટા બજારમાં પણ ઉમટ્યા છે મોટી સંખ્યામાં લોકો। દિવાળીને લઈને ખરીદારી બજારોમાં નીકળી છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરતના ચૌટા બજાર વિસ્તારમાં અને ચૌટા બજાર વિસ્તારની અંદર ખરીદારી નીકળી છે ત્યારે રવિવારનો દિવસ છે અને રવિવારે ચિક્કાર ભીડ જોવા મળી રહી છે। જે પ્રમાણે ખરીદારી અત્યારે હાલ લોકો કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા છે। જો કે હજુ પગાર થયો નથી, ખર્ચી થઈ નથી ત્યારે આ માહોલ છે અને જ્યારે પગાર ખર્ચી થશે ત્યારે આ માહોલ છે બેવડાઈ જશે। કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ જીએસટીમાં ઘટાડો થયો છે ત્યારે કાપડ ઉપર પણ જીએસટી ઘટી ચૂકી છે અને જેને લઈને જે તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે, લોકો મોટી સંખ્યામાં દિવાળીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને સસ્તા ભાવે પણ કપડાં અત્યારે હાલ ચૌટા બજારમાં ઉપલબ્ધ છે। લોકો અત્યારે હાલ ખરીદારી કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ગ્રાહકો છે અત્યારે હાલ ભરચક જોવા મળી રહ્યા છે। પગ મૂકવાની જગ્યા ન હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરતના અલગ અલગ બજારોમાં આ પ્રમાણેની રોનક છે અત્યારે જોવા મળી રહી છે। તમે જણાવો કયા પ્રકારની ખરીદી કરી છે? दिवाली की कितनी खरीदारी की है, किस तरह से बाजार है यहाँ पर? अच्छी बाजार तो अच्छी है। हमने सही खरीदी की, क्या क्या खरीदा है? ड्रेस वगैरह लिया खुद के लिए, फैमिली के लिए। બિલકુલ તો જોઈ શકાય છે અત્યારે બજારમાં રોનક નીકળી ચૂકી છે અને ખરીદારી નીકળી છે। તમે જણાવો કયા પ્રકારની ખરીદી અત્યારે કરી છે તમે? લઈએ ચા કુર્તા કેટલું સસ્તું છે અત્યારે? ના સસ્તો નહીં મળે, સસ્તો નહીં મળે, મોંઘું છે। બિલકુલ મોંઘું છે। તમે શાના માટે આવ્યા છો, કઈ રીતની ખરીદારી કરી? ખરીદી કરવા માટે, કોયરા માટે, કોયરા ફેમિલી માટે। પગાર ખર્ચી થઈ ગઈ છે? ના બાકી હજુ ચાલુ કર્યું। ઘર પાછા આવશો? હા બિલકુલ જોઈ શકાય છે ખરીદારી છે અત્યારે જોવા મળી રહી છે। બેન શું ખરીદ્યું આજે? બજાર કેવું છે, કયા પ્રકારનો માહોલ છે અત્યારે? બજાર કેવું છે? ગુજરાતી નહીં આવડે ને? જે દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રમાણે જે બજારોમાં અત્યારે હાલ ડ્રેસ મટીરિયલથી લઈને જે કાપડ છે ખરીદી કરવા માટે લોકો ઉમટી રહ્યા છે અને જે દિવાળીનો તહેવાર છે એની રોનક અત્યારે જોવા મળી રહી છે। જો કે જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ અત્યારે લોકો ખરીદારી કરવા માટે આવી રહ્યા છે। તમે શાના માટે આવ્યા છો અને કઈ રીતની ખરીદી? કપડા ખરીદવા આવ્યા, હાલ દિવાળી માટે લેવા માટે આવ્યા છીએ। ટ્રાફિક ફૂલ છે અહીંયા, કેવી રીતે લેવું એમ બહુ ભીડ લાગી છે અહીંયા। બિલકુલ ખરીદી છે અત્યારે ભરચક છે અને આ રીતની ખરીદી જે રીતે બજારોમાં જોવા મળી રહી છે ત્યારે હજી તો દિવાળીના જેમ જેમ દિવસો આવશે તેમ તેમ ખરીદારી છે એ તેજ થશે। ચૌટા બજારનો નજારો છે અને જે પ્રમાણે ભીડ જોવા મળી રહી છે તેને લઈને દુકાનદારોની પણ ચાંદી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો રાજ્યની બજારોમાં રોનક જોવા મળી રહી છે। અલગ અલગ શહેરોમાં જે અલગ અલગ માર્કેટો આવેલી છે ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। સુરત હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, તમામ જગ્યા પર ગ્રાહકો ઉમટ્યા છે। ફટાકડાની ખરીદી કરી રહ્યા છે, કપડાં છે, દીવડા છે, તમામની ખરીદી અત્યારે ગ્રાહકો કરી રહ્યા છે। તો બજારો ગ્રાહકોથી ઉભરાતા વેપારીઓના ચહેરાની પણ ચમકમાં વધારો થયો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરતનું ચૌટા બજાર હોય કે અમદાવાદનું લાલ દરવાજા, તમામ જગ્યા પર ભીડ જોવા મળી રહી છે। તો બજારો હાઉસફુલ થઈ છે, લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે। તો બીજી તરફ જીએસટીની વાત કરીએ, જીએસટીના દરમાં પણ ઘટાડો થયો છે જેની અસર બજાર પર જોવા મળી રહી છે। પગાર વહેલો થવાનો હોવાથી સરકારી કર્મચારીઓ પણ ખુશખુશાલ છે। ડેકોરેશન, રેડીમેડ ગાર્મેન્ટ અને મીઠાઈ બજારોમાં પણ જોરદાર ખરીદી અત્યારે થઈ રહી છે। ખરીદી કરજો પણ પાકીટ મારોથી સાવધાન રહેજો તેવો પણ પોલીસે જે
ખરીદી કરવા માટે ગ્રાહકો આવી રહ્યા છે, તેમને સંદેશો આપી રહ્યા છે. તો મેક ઇન ઇન્ડિયાનો નારો પણ દિવાળીમાં સાર્થક થતો ક્યાંક લાગી રહ્યો છે. પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયાની ઉપર જે પ્રાથમિકતાની વાત કરી છે તેને જોતા બજારોમાં પણ હવે ક્યાંક ને ક્યાંક મેક ઇન ઇન્ડિયાની જે વસ્તુઓ છે તેની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તો સુરતમાં કાપડ અને મીઠાઈ બજારોમાં ધૂમ ખરીદી અત્યારે ગ્રાહકો કરી રહ્યા છે. ચોટા બજારમાં ગ્રાહકો ઉમટ્યા છે. તો બીજી તરફ અમદાવાદનું લાલ દરવાજા બજાર, ત્યાં પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કપડાની ખરીદી લોકો કરી રહ્યા છે, દીવડા છે, લાઇટિંગની વસ્તુઓ છે, ફટાકડા છે, તમામની ખરીદી અત્યારે ગ્રાહકો કરવા માટે ઉમટી રહ્યા છે. ડેકોરેશન, રેડીમેડ ગાર્મેન્ટ અને મીઠાઈમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. તો બીજી તરફ ગ્રાહકોની જે ભીડ છે તેને જોતા વેપારીઓ પણ ખુશખુશાલ બન્યા છે. દિવાળીની ચમક હવે ક્યાંક ને ક્યાંક બજારોમાં જોવા મળી રહી છે. બીજી તરફ આજે રવિવાર છે, રવિવારના કારણે પણ ગ્રાહકોની ભીડ વધારે જોવા મળી રહી છે. હવે માત્ર એક જ અઠવાડિયા જેટલો જ સમય દિવાળીને આડે બાકી રહ્યો છે, ત્યારે હવે ગ્રાહકોની ભીડ બજારોમાં જોવા મળી રહી છે. તો સુરતનું ચૌટા બજાર, અમદાવાદનું લાલ દરવાજા, તમામે તમામ બજારો ગ્રાહકોની ભીડથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોનો જમાવડો બજારોમાં જોવા મળી રહ્યો છે. તો લોકો ફટાકડા, દીવડા, ડેકોરેશન, રેડીમેડ ગાર્મેન્ટ, મીઠાઈ તમામની ખરીદી અત્યારે કરી રહ્યા છે. જોરશોરથી અત્યારે ખરીદી ચાલી રહી છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પગ મૂકવાની પણ જગ્યા નથી એ પ્રકારની ભીડોમાં ગ્રાહકોની ભીડ જે છે તે ઉભરાઈ છે. તો વેપારીઓની પણ ચમક વધી છે. તો જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેની પણ ક્યાંક બજાર પર અસર જોવા મળી રહી છે. તમામ વસ્તુઓમાં જે ભાવમાં ઘટાડો થયો છે તેનાથી ક્યાંક ને ક્યાંક ખરીદીમાં પણ વધારો થયો છે. ગ્રાહકોને પણ રાહત મળી રહી છે. તો બીજી તરફ ગ્રાહકો વધારે ખરીદી કરી રહ્યા છે, તો વેપારીઓ પણ અત્યારે ખુશખુશાલ બન્યા છે. તો બીજી તરફ વાત કરીએ, પ્રધાનમંત્રીએ જે નારો આપ્યો છે મેક ઇન ઇન્ડિયાનો, તેને જોતા બીજી તરફ વોકલ ફોર લોકલ અને જે ઓનલાઈન મંગાવવાની જે વસ્તુઓ છે તે પણ અત્યારે ગ્રાહકો ખુદ જ બજારમાં જઈ અને ખરીદી કરી રહ્યા છે, જેના કારણે વેપારીઓની પણ ચમક વધી છે. તો પ્રધાનમંત્રીની હાકલની પણ બજારોમાં જોરદાર અસર જોવા મળી રહી છે. સુરતમાં કાપડ, મીઠાઈ, અલગ અલગ જે બજારો આવેલા છે તેમાં પણ ધૂમ ખરીદી અત્યારે ગ્રાહકો કરી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયાનો નારો દિવાળીમાં ક્યાંક સાર્થક થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકારી કર્મચારીઓની વાત કરીએ, સરકારી કર્મચારીઓને આ વખતે જે વહેલો પગાર કરવામાં આવ્યો છે તેનું પણ ક્યાંક ને ક્યાંક ચમક જોવા મળી રહી છે. આપણી સાથે અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ગયા છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં જે બજાર આવેલું છે ત્યાંથી. તેજસ, હવે દિવાળીના આડે માત્ર એક અઠવાડિયાનો સમય છે, ત્યારે બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કેવો ઉત્સાહ છે લોકોમાં અને સાથે વેપારીઓમાં પણ કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? તેજસ. જે સીધા દ્રશ્યો લાલ દરવાજા જે બજાર આવેલું છે, જેને ભદ્ર ચોક કહેવાય છે, ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં આખું માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે. અત્યારે જે રીતની સ્થિતિ જોઈ શકાય છે, લાલ દરવાજાથી 3 દરવાજા અને સાથે જ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કીડિયાર્યું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે. અત્યારે જે રીતે ઠેર ઠેર દુકાનોની અંદર ભીડ જોવા મળી રહી છે, સાથે જ જે પાથરણાવાળાઓ અને લારી ગલ્લાવાળાઓ છે તેમને ત્યાં પણ બજારની અંદર ભીડ જોવા મળી રહી છે. અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, ઠેર ઠેર જે રીતનું માનવ મહેરામણ છે, પગપાળા જ લોકો અવર જવર કરી શકે તે પ્રકારની સ્થિતિ છે. 2 વ્હીલર હોય કે 4 વ્હીલર અહીંયાથી લઈને નીકળવું અત્યારે મુશ્કેલ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. દિવાળી પહેલાં આ પ્રકારની જે ખરીદી ઉઘડી છે તેનું એક કારણ એ પણ છે કે જે રીતે જીએસટીના જે દરો છે તેની અંદર ઘટાડો કરવામાં આવ્યો, તેમાં નાના સામાન્ય મધ્યમ વર્ગના વેપારીઓ છે તેમને પણ ઘણી રાહત આપતા નિર્ણયો સરકારે લીધા છે અને તેનું જ પરિણામ ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈ શકાય છે. રસ્તા ઉપર જે અત્યારે માનવ મહેરામણ ઉમટ્યું છે બજારની અંદર, લાલ દરવાજાથી લઈને 3 દરવાજા સુધીનો જે રસ્તો છે તે આખો રસ્તો જે ખાસ કરીને કારંજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, આખા વિસ્તાર પર માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે. લોકોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ઉત્સાહ છે, કારણ કે એક અઠવાડિયા બાદ દિવાળીનો તહેવાર આવે છે. આવતા અઠવાડિયા સુધીમાં જે પ્રમાણેનો સમય મળે તે પહેલાં જ ખરીદી જે પ્રમાણેની છે તે ખરીદી માટે લોકો ઉમટતા અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. લોકોનો જે પ્રમાણેનો ઉત્સાહ છે, પોતાના બાળકોની સાથે, પોતાના
સહયોગીઓ સાથે લોકો ખરીદી કરવા નીકળ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે. તમામ પ્રકારની દુકાનોમાં હાલ અત્યારે ગીર્દી અહીંયા જોવા મળી રહી છે. શિવાંગી, એટલે સ્પષ્ટ છે કે દિવાળી પહેલાંનો જે લગભગ કહેવાતો આ છેલ્લો રવિવાર છે, ત્યાં સાંજ પડતાની સાથે જ માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. ચોક્કસથી તેજસ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો દિવાળીની જે રોનક છે તમામ બજારોમાં અત્યારે જોવા મળી રહી છે. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ તમામ મહાનગરોમાં અત્યારે જે ભીડ છે ગ્રાહકોની તે જોવા મળી રહી છે. તો બીજી તરફ દિવાળીને લઈ અને ગ્રાહકોની ભીડને જોતા વેપારીઓની પણ ચમકમાં વધારો થયો છે. સુરતનું ચૌટા બજાર હોય કે અમદાવાદનું લાલ દરવાજા, તમામ બજારોમાં અત્યારે ગ્રાહકોની ભીડ જામી છે.